હમણાં અમારે સરસ એક પરિગ્રહ ઉપર દાદાની વાણી આવે છે 14મીમાં. તે પરિગ્રહ માટે દાદા સરસ બોલ્યા કે આપણે જેટલા પરિગ્રહો છે એ હવે મહાત્માઓ માટે એમણે કહ્યું કે આ બધા મહાત્માઓને જે બધા પરિગ્રહો છે એ ડિસ્ચાર્જ છે અને અપરિગ્રહ છે તે ડિસ્ચાર્જ છે. મને તો બહુ મજા પડી ગઈ, ફાવતું આવી ગયું. દીપક તું અપરિગ્રહ થઈને ફર્યા કરું તો મને આખો વખત રહ્યા કરે કે સારું આ આવો થઈને ફરે છે, આપણે તો આને નીરુબેન તો કેટલાક એવા થઈને ફરે છે, ક્યારે એના જેવું થશે કોને ખબર. પછી દાદાનું આ વાક્ય સાંભળ્યું એટલી ખુશી થઈ ગઈ. પછી એને સૌથી પહેલું એને જઈને સંભળાવી, લે તારું ડિસ્ચાર્જ મારું ડિસ્ચાર્જ આવી જા. ડિસ્ચાર્જ એવું રહેતું હતું ખરું, એ તો એમાં ગોટાળો નહીં, એ બધી વસ્તુ ડિસ્ચાર્જ છે. આપણું છે નહીં એ તો રહ્યા કરતું હતું. પણ સારું હા ક્યારે ખલાસ થશે, ક્યારે મૂળ જ્યારે થશે ત્યારે થશે. પણ આનું જે થયા કરતું હતું એ બંધ થઈ ગયું મારે. આ સારું ફાવતું આવી ગયું દાદાનું. આપણે એ અપરિગ્રહનું અમે પણ આપણે દાદાવાણી ટ્રાન્સલેટ કરતા એમાં આવે છે. પણ એવું ખરું કે અલ્ટિમેટલી ડિસ્ચાર્જમાં અપરિગ્રહ સ્ટેટ આવશે? એ તો આવે જ છેલ્લા અવતારમાં. છેલ્લા મહાવીર ભગવાનને 30 વર્ષ તો બધા પરિગ્રહ હતા જ ને, ડિસ્ચાર્જમાં જ હતા ને. રાજમહેલ હતો, પત્ની હતી, બધું રાજકુમાર જ હતા ને, શું ના હોય એમને, બધું જ હોય ને. હવે એમની તો બહુ છેલ્લો અવતાર હતો એટલે ટોટલ ડિસ્ચાર્જ જ હોય, 100% ડિસ્ચાર્જ હોય એમનું તો બધું જ. અને પછી 30 વર્ષની પછી એમને સર્વસંગ પરિત્યાગનો ઉદય આવ્યો. એટલે અપરિગ્રહ એન્ડમાં આવે જ. આ છેલ્લા દાદાએ કહ્યું છેલ્લા અવતારમાં, છેલ્લા અમુક વર્ષોમાં કુદરતી નિયમથી જ આવે જ. અત્યારે આપણે જે ભાવ કરી રાખીએ છીએ કે આ બધું ડિસ્ચાર્જ છે, આ મારું હોય ડિસ્ચાર્જ છે, જે હોય તે આપણે ખાલી કરવું છે, એ અત્યારે જેટલું થાય એટલું થાય ને, રહેલું સહયું. પણ આના જે ભાવ કર્યા છે, આ ડિસ્ચાર્જ છે, ખાલી જ થવાનું છે, ભરેલો માલ, આ બધી જે રહ્યા આજ્ઞામાં, એના પરિણામ સ્વરૂપે નેક્સ્ટ લાઈફમાં જ્યારે આપણો છેલ્લો અવતાર આવે ત્યારે આ બધું જ એની મેળે ઓટોમેટિક નિયમથી જ ખરતું જાય. એટલે આપણે દાદા આ લાઈફમાં તો આપણે એવા સર્વસંગ પરિત્યાગ કોઈને આવી શકે જ નહીં. એ નિર્વાણ થતાં પહેલાંના જ અમુક વર્ષો હોય સર્વસંગ પરિત્યાગ છે. એ બહુ ઊંચી દશા કહેવાય સર્વસંગ પરિત્યાગ. એટલે આ કાળમાં સર્વસંગ પરિત્યાગ તો હોય જ નહીં. જે ભગવાનને તેમના 30 વર્ષના આયુષ્ય પછી થયું હતું મહાવીર ભગવાનને. બધા તીર્થંકરો હતું જ ને. ઋષભદેવ ભગવાને 100 છોકરા હતા. લ્યો, એટલે આપણા મહાત્માઓને લેસે 2 મહાત્મા છે, એકને ઘણો પરિગ્રહ છે અને ઘણું છે, એકને નથી. આ બે આ રહ્યા. તો એવું કહી શકાય. અને બીજું મને કમ્પેરિઝન એવું આવે છે કે દાદા કહે છે તમે બધા મહાત્માઓ છે ને ફાઇલ વાળા છે ને અમે ફાઇલ વગરના છે. એટલે જેમ જેમ ઓછી ફાઇલ થતી જાય એમ આપણે નજીકમાં થતા જઈએ. એકચ્યુઅલી ફાઇલ દાદા જે ફાઇલ વગરના કહે છે ને, હવે આમ જુઓ તો સર્વસંગ પરિત્યાગની કમ્પેરિઝન એમને તો ઘણું બધું દૂર છે. હીરાબા છે, બાનું ઘર છે, ચલાવવાનું છે, એની જરૂરિયાત છે, એમનો ધંધો પાણી છે, બધું ક્યાં ને આપણે બધાય છે. આ બધું હોવા છતાં એમને એક વસ્તુ ટચ નથી કરતી, એ ફાઇલ વગરનું કહેવાય અક્રમમાં. આમ જોઈએ તો એમને કોઈ જૈનમાં મહારાજ મુનિ કહે ને કે તમે ફાઇલ વગરના છો, બધું જ હતું, પણ કોઈ વસ્તુ એમને અડતી નથી. આપણે એ સ્ટેજમાં જવાનું છે. અને આ બહારનો ભાવ તો કરો ને કે આ બધું ખરી પડે, આપણું બધું ડિસ્ચાર્જ આ આવ્યું અત્યારે ઉદયમાં આવ્યું ડિસ્ચાર્જ ખરી પડે. અને અંદર એવું ના હોય કે બસ મજા કરી લઈએ સરસ છે, એવું ના હોય.
તો આપણે સમજ્યા કે આપણે છૂટવાની દિશામાં છે. એમ રહે તો ના ના મજા પડી ગઈ, એમ તન્મયાકારથી તો એ પેન્ડિંગ રહેવાનું. એટલે ડિસ્ચાર્જ છે એ તો રહેવું જ જોઈએ. જે કંઈ આવ્યું છે નીરુબેનનું આ ડિસ્ચાર્જ છે. આજે આ સરસ મજાની સાડી આવી, સ્વિસ ઓઇલ છે, ઓર્ડિનરી નથી. એ ડિસ્ચાર્જ છે. પિંકી હવે મને કહે છે તમને કઈ સાડી પહેરાવો? મેં કહું તને જે ઠીક લાગે, મારા ટાઈમ ના બગાડી, તને જે ઠીક લાગે પહેરાય. દિવાળી તો એની ખુશી એની ચોઈસની લઈ આવી. સારું, એમાં તો મેં એને કહ્યું આપણે તો રોજ દિવાળી છો, તું રોજ રોજ ક્યાંથી લાવવાની છો? આપણે તો રોજ દિવાળી છે. સારું, જે હોય. પણ એ બધું ડિસ્ચાર્જ લાગે. પછી કે આજે દિવાળી છે બધું. એટલે મેં કહું મહાત્માઓ જ છે ને આપણા મહાત્મા. અમે તો મને તો ગમે તે સાડી પહેરાવ, મને મહાત્મા જોડે આપણા ઘરના જ લાગે, બધા એક જ છે. એમ શું હારી પહેરીને બહુ ગમે તે પહેરીને એવું. પછી ના આ કે છે, આ દીપક બોલ્યો, આ બોલ્યો હીરુમાં અમદાવાદથી બધા મોટા મોટા બધા મહાત્મા આવશે અમદાવાદથી હોવ. એટલે મેં કહું ગમે તો ત્યાં પણ મહાત્મા જ છે ને, કહ્યું આપણા જ છે ને. મને તો એવું કશું લાગતું જ નથી. એ જૂતા હશે કે નિર્મય શું સાડી પહેરી, બાકી જે હોય